પત્તાનું એક એવું જબરજસ્ત જાદુ આજે હું તમને બતાવવાનો છું, જેમાં તમને જોઈને બહુ મજા આવી જવાની છે અને તમે કહી દેશો, કમેન્ટમાં લખી દેશો કે મજા આવી ગઈ બોસ. પત્તાનું જાદુ તમને દેખાડવાનો છું, શીખવાડવાનો છું, બંને આ જ વિડીયોની અંદર એક સાથે. તો ફટાફટ જોડાઈ જાઓ મારી સાથે. જાદુ હું ચાલુ કરી દઉં. મારી સાથે પત્તાની એક ઢગલી છે અને એને હું અહીંયા મિક્સ કરી દઉં છું, ચીપી દઉં છું. પત્તાની ઢગલી હું અહીંયા ચીપીને પછી હું રિક્વેસ્ટ કરું છું મારા કેમેરાને કે અહીંયા કોઈ પણ એક પત્તું રેન્ડમલી અહીંયા ખેંચી લે. કોઈ પણ એક પત્તું લઈને કેમેરાની અંદર દેખાડો. ગમે તે પત્તું ખેંચી લો. કોઈ પણ એક પત્તું લઈને કેમેરાની અંદર દેખાડી દો અને એ પત્તું અહીંયા આપણે વચ્ચે મૂકી દઈશું. આ પત્તું ચોરી કરીને ભાગ્યું છે. તમે જે પત્તું જોયું એ પત્તું ચોરી કરીને ભાગ્યું છે અને એને આપણે શોધવા માટે 2 પોલીસવાળા હાયર કરવાના છે, જેમાંથી એક પોલીસ આપણો અહીંયા છે. 2 પોલીસવાળા આપણે હાયર કરવાના છે તમારું પત્તું શોધવા માટે. કોઈ બીજો પોલીસવાળો મને મળી જાય. ક્યાં ગયો બીજો પોલીસવાળો? માની લો કે આપણે આમને લઈ લઈએ. ઠીક છે, આમને લીધા પછી આ 2 પોલીસવાળા હવે તમારું પત્તું શોધવા જવાના છે. ક્યાં જવાના છે? તો પહેલો પોલીસવાળો અહીંયાથી 1 2 3 અને 4 નંબરના રસ્તે જવાનો છે અને બીજો પોલીસવાળો નીચેથી અહીંયા 1 2 3 4 અને 5 નંબરના રસ્તે અહીંયાથી જવાનો છે. અને બંને પોલીસવાળા જે છે એ અહીંયા આગળ આ પત્તાની શોધખોળમાં નીકળ્યા છે. જે પત્તું તમારે એવું હતું, તમે જે જોયું હતું. હવે આપણે આને હજી એક વખત શફલ કરી નાખીએ. હજી એક વખત શફલ કરી નાખ્યા પછી આપણે આ પત્તાની શોધ ક્યાં પહોંચી છે એ જોઈએ. તો આપણે જોઈ શકીએ છીએ કે આ 2 પોલીસવાળા પત્તાની શોધ કરતાં કરતાં અહીંયા પહોંચ્યા છે અને અમુક પત્તા જે વચ્ચે છે એ એમને ઓળખ કરી છે. એમની તપાસ હાથ ધરવામાં આવશે. એની નીચેના અને એની ઉપરના પત્તા નિર્દોષ છે, એને સાઈડમાં મૂકી દેવામાં આવશે. પણ આ જે પત્તા છે આ લોકો ઉપર આ 2 પોલીસવાળાને ડાઉટ છે. આ 2 પોલીસવાળાને આની ઉપર ડાઉટ છે. તો આમની તપાસ કરીશું. કેવી રીતના કરીશું? એક પત્તું નીચે મૂકીશું, એક બહાર મૂકશું, એક નીચે મૂકશું, એક બહાર મૂકશું, એક નીચે મૂકીશું, એક બહાર મૂકશું, એક નીચે મૂકીશું, એક બહાર મૂકશું અને આ નીચે મૂકીશું. અને બહારના જે પત્તા છે, આ જે પત્તા છે આ પણ નિર્દોષ સાબિત થઈ ગયા છે. માની લો એમને બહાર જવા દઈશું. પોલીસવાળા પાછી આ પત્તામાં સર્ચ કરશે. એક નીચે મૂકીશું, એક બહાર મૂકીશું, એક નીચે મૂકીશું, એક બહાર મૂકીશું અને એક નીચે મૂકીશું. આ 2 પત્તા પણ અહીંયા નિર્દોષ સાબીને છૂટી ગયા છે. આ એક પત્તું અહીંયા ફસાયું છે પોલીસવાળાને. લાસ્ટમાં આ એક પત્તું મળ્યું છે. શું આ પત્તું તમારું પત્તું છે કે નથી એ આપણે રિવીલ કરવાના છે. શું આ પત્તું તમારું પત્તું છે? જી હા, બિલકુલ. લાલની દોરી હતી જે અહીંયા આગળ ભાગી હતી, જેને આપણા 2 પોલીસવાળાએ શોધી લીધી છે. તો કેમનું કર્યું આ જાદુ? તમને મજા આવી? પહેલાં મને એમ કહી દો બોસ મજા આવી છે. મને ખબર જ છે મજા આવી છે. તો કમેન્ટમાં લખી દો ને યાર કે મજા આવી છે. શું રાહ જોવાની? અને મજા આવી છે તો એ મજા કેવી રીતના આપણે બીજાને કરી શકીએ એ પણ હું તમને હવે રિવીલ કરી દેવાનું છું. પત્તું જાદુ રિવીલ કરી દેવાનું છું. અહીંયા આગળ પત્તાની કેટ આપણે લઈ લેવાની છે અને પત્તાની કેટ ચીપતી વખતે થોડું તમારે ધ્યાન એવું રાખવાનું છે કે નીચે લાસ્ટમાં કયું પત્તું છે એ તમારે યાદ કરી લેવાનું છે. પત્તા ચીપતા લાસ્ટમાં કયું પત્તું છે એ યાદ કરી લેવાનું છું. કાં તો તમે પહેલેથી લાસ્ટમાં એક પત્તું મૂકી દો અને પછી ચીપો એવી રીતના મિક્સ એવી રીતના કરો કે તમારું લાસ્ટનું પત્તું અહીંયા હલે નહીં. લાસ્ટનું પત્તું જેમ છે એમનું એમ જ અહીંયા રહે. અને એ પછી તમે ગમે તેટલી વાર ચીપો, કોઈ જ વાંધો નથી. એ પછી તમે રેન્ડમલી કોઈ બી એક પત્તું, માની લો આપણે આ પત્તું દર્શકે ખેંચ્યું, દર્શક જ્યાં સુધી એ પત્તું જોવે છે એટલી વારમાં તમે એક કટ કરીને કોઈ બી ગમે તેટલા પત્તા કટ કરીને અહીંયા મૂકી શકો છો. આપણે મતલબ લાસ્ટ પેજથી છે પત્તા કટ કરીને મૂક્યા. દર્શકનું પત્તું એની ઉપર ગોઠવી દેવાનું અને તમારું આ લાસ્ટ પત્તાવાળી ઢગલી એની ઉપર મૂકી દેવાની. હવે શું થયું? તમારું જે લાસ્ટ પત્તું હતું કાળીની રાણી એ દર્શકના પત્તાની બિલકુલ ઉપર જતા રહ્યા. હવે આપણે શું કરવાનું? 2 આપણે પોલીસવાળા શોધવાના. ઠીક છે, 2 પોલીસવાળા શોધવાના. એના માટે માની લો કે એક પોલીસવાળો આપણે આ લીધો, પણ એકચ્યુઅલમાં કરવાનું શું છે? જ્યારે તમે 2 પોલીસવાળા શોધતા હો તમારે તમારું અને દર્શકનું પત્તું ગોતવાનું છે. આ તમારું પત્તું હતું કાળીનું રાણું, આ દર્શકનું પત્તું છે. તમે એને સાચવીને ધ્યાનથી અહીંયા આગળ ઊભા કરી દો, થોભી જાઓ. અને બીજું એક આપણે અહીંયા પોલીસવાળો જ્યાં સુધી શોધીએ, બીજો એક પોલીસવાળો શોધીએ કરીને માની લો કે આપણે આ પોલીસવાળો શોધ્યો. એ શોધતા તમારે સ્માર્ટલી આ પત્તાને આવી રીતના આમ નીચે લઈ લેવાના છે, જેમાં દર્શકનું પત્તું તમારું છેલ્લા નંબર પર આવી જાય. એવી રીતના તમારે મૂકવાનું છે. અને આ તમારા 2 પોલીસવાળા છે. આ તમે ગોઠવણ કરી પછી આ સિસ્ટમ સેટ થઈ જશે.
2 પોલીસવાળામાંથી એક પોલીસવાળાને ઉપરથી 4થા નંબરે તમારે મૂકવાનો છે અને બીજા પોલીસવાળાને આપણે નીચેથી 5મા નંબરે મૂકવાનો છે. નીચેથી 4 પત્તા છોડીને એક પોલીસવાળો, ઉપરથી 3 પત્તા છોડીને એક પોલીસવાળો. હવે દર્શકનું પત્તું વચ્ચે જતું રહ્યું, તમારા પોલીસવાળા વચ્ચે જતા રહ્યા. એક વખત આને શફલ કરી દો, એક વખત આમ કટ કરીને શફલ કરી દો. એમ કરવાથી શું થશે કે બાકી બધા જ પત્તા અહીંયા આગળ પાછળ નીચે જતા રહેશે. અમુક જ પત્તા વચ્ચે વધશે જે આપણે આગળ જાદુમાં યુઝ કરવાના છે. બાકીના પત્તાને આપણે અહીંયા સાઈડમાં કરી દઈશું. આટલા પત્તા આપણી જોડે વધ્યા. આ જે પત્તા વધ્યા એટલા પત્તામાં આપણે એક પત્તું નીચે, એક ડાઉન, એક અંડર, એક ડાઉન, એક નીચે, એક ડાઉન, એક નીચે, એક ડાઉન અને એક નીચે, એમ કરતાં કરતાં અમુક પત્તા આપણી જોડે બીજા વધશે. એ પણ નક્કામાં છે, એને પણ આપણે સાઈડમાં કરી દઈશું. બાકીના જે પત્તા વધ્યા એમાં એક નીચે, એક ડાઉન, એક નીચે, એક ડાઉન અને એક નીચે કરતાં કરતાં 2 પત્તા બીજા વધ્યા, એને પણ સાઈડમાં મૂકી દઈશું. અને હવે જે પત્તા વધ્યા છે તમારી પાસે, એ પત્તું દોસ્તો એ જ પત્તું હોય. જે દર્શકે અહીંયા ખેંચ્યું હતું અને હોય એટલે હોય જ, ના હોય એવું બને જ નહીં. મજા આવી કે નહીં તમને એ અમને કહી દો. અને આ વિડીયો લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો અને જોતા રહો ગમ્મત ગુલાલ. મજા આવશે. સબસ્ક્રાઈબ કરી દો. જય હિન્દ.